સફળતાના સોનેરી સૂત્રો. શ્રી ગંગાજી સ્તુતિ વંદના. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન. તારિણી તરંગ રંગે શંકર મૌલી. વિહારિણી વિમલ. ભાગીરથ સુખ દાયિની માતા. તવ પદકમલે મમ મતી આસ્તામહ. નમામિ ગંગે ગંગા અવતરણ. સારાંશ. ભાગીરથ રાજાએ હિમાલય જઈ તપ કર્યો અને ગંગાને અવતારી. સ્વર્ગમાંથી ઉતરતી ગંગાનો ધસમસ્ત પ્રવાહ ઝીલવા શંકર ભગવાને પોતાની જટા ધરી તેમાં સમાવી લીધી. તેનું બિંદુ સરોવર બન્યું. એનાથી 2 માઇલ દૂર ગંગાનું મૂળ છે. ગંગોત્રીથી 12 માઇલ દૂર ગૌમુખ નામની ગુફામાંથી ગંગાનો ઘૂઘવાટો પ્રવાહ વહે છે. ગૌમુખ ગંગાનું પ્રગટ સ્થાન છે. પ્રકરણ 2. લોકમાતા ગંગાના અનેક સ્વરૂપ. 1. ગંગા લક્ષ્મણ ઝૂલા પાસે મુગ્ધ તોફાની કન્યા રૂપે છે. 2. હરિદ્વાર પાસે ભાગતી દોડતી યુવતી રૂપે છે. 3. વારાણસી પાસે પરિપક્વ ગંભીર પૌઢ નારી રૂપે છે. 4. કલકત્તા પાસે વૃદ્ધ માતા રૂપે જોવા મળે છે. ગંગાના અનેક નામથી પ્રસિદ્ધ છે. ગંગા અનેક નામથી પ્રસિદ્ધ છે, જેમ કે ગંગા, ગંગોત્રી, મંદાકિની, જાહ્નવી, અલકનંદા, ભાગીરથી ગંગા, કર્ણગંગા, ઋષિકેશ ગંગા, વિષ્ણુ ગંગા, હર હર ગંગે વગેરે વગેરે. ભારતીય જનજીવનની પાવન પૂંજની મોક્ષદાત્રી લોકમાતા ગંગા છે. પ્રકરણ 3. ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વહેતી મહાનદી ગંગા છે. તેમાં સંસ્કાર રૂપી નાની નદીઓ ભળ્યા કરે છે. માનો તો ગંગામાં પવિત્ર, નિર્મળ, સ્વચ્છ વાત્સલ્ય ભાવથી પિતૃ તર્પણ કરાવતી સદાય વહેતી લોક માતા છે. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.